स्नेह क्या ચાલ્યો સ્વિમિંગ આજ સ્નેહ બહુ બિઝી હતો હે ને સ્નેહ ક્યાં ગયો હતો ફૂટબોલ સ્કૂલમાં ફૂટબોલ રમાડે એ લોકોને આફ્ટર સ્કૂલ તો આજે 4 વાગે તો એને મેં પિક કર્યો હે ને 4 વાગે પિક કર્યો પછી આપણે ક્યાં ગયા બેબી શોપિંગમાં ગયા અને આજે સડનલી તડકો નીકળ્યો છે વેધર સરસ છે હવે આલા સ્વિમિંગમાં ચાદ ક્યાં જાય છે બેડમિન્ટનમાં જવાનું છે હાલો ડ્રોપ કરી દઈએ પછી કિચનમાં જવાનું છે રસોઈ બનાવવાની શું જમવાનું છે આજે ચાદને ખબર છે પિઝા જો એનું મોઢા પર સ્માઈલ જો આજે પિઝા બનાવી દેશે મમ્મા ક્વિક પિઝા બેઝ રેડી છે એટલે ફટાફટ પિઝા બનાવીશું આજે હેલો કેમ છો તો ચલો આજે ફ્રાઈડે અને આજે આખો દિવસ બિઝી હતો તો આજે હવે બનશે પિઝા ક્વિક બને એટલા માટે બેઝ છે મારી પાસે તો હું બેઝ જ યુઝ કરીશ તો પિઝા બેઝ ઉપર આપણે ટોપિંગ કરીશું અને ક્વિક રેડી થઈ જાય એવા બનાવીશું અને આજે કંઈક અલગ રીતે હું ગાર્લિક બ્રેડ બનાવવાની છું તો એ પણ હું તમારી સાથે શેર કરીશ તો નોર્મલી હું પેપર ઓનિયન સ્વીટ કોર્ન હેલેપિનો અને ઓલિવ્સ એડ કરતી હોઉં છું ટોપિંગમાં તમે શું ટોપિંગ કરો છો એ મને જણાવજો કે કોઈ અલગ ઘણા પાઇનેપલ કરતા હોય પણ પાઇનેપલ એટલું બધું અમને ભાવતું નથી એટલે હું પાઇનેપલ એડ નથી કરતી તો ટમાટો કેમ કે પાસ્તા સોસ ટમાટોમાંથી જ બનેલો હોય એટલે ટમાટો પણ હું એડ નથી કરતી કારણ કે એનાથી પછી થોડું સોગી થઈ જતું હોય એવું લાગે મને એટલે હું ટમાટો પણ એડ કરતી નથી તો ફટાફટ આપણે વેજીટેબલ કટ કરી લઈએ અને પાસ્તા સોસ યુઝ કરીને હું પિઝા બનાવું છું તમે ઘરે પણ બનાવી શકો અલગ બનાવો હોય તો જો તમે ગાર્લિક ને ઓનિયન ને ના ખાતા હોય તો હું કઈ રીતે બનાવું છું ફટાફટ એ હું તમને બતાવીશ આજે તો ઓનિયન પેપર કટ થઈ ગયું છે સ્વીટ કોર્ન ફ્રોઝન જ હું યુઝ કરું છું તો હું વોશ કરી લઉં તો આ રીતે મેં પાસ્તા સોસ લઈ લીધો છે તમારે જરૂર હોય એટલો થોડો કેચઅપ એડ કરીશ મિક્સ અને ચીલી ફ્લેક્સ ફ્લેવર માટે તમે ઉપરથી પણ બધા ટોપિંગ કરી દો પછી ઉપરથી પણ એડ કરી શકો આ મેં મિક્સ હર્બ્સ એડ કર્યા છે અને બ્લેક પેપર પાવડર થોડો અને ઓરેગાનો તો આટલું એડ કરીશ અને બધું મિક્સ કરી દઈશ તો હું આજ પાસ્તા સોસ છે એ પિઝા સોસ તરીકે યુઝ કરીશ કેમ કે પાસ્તા અને પિઝા સોસમાં બહુ ડિફરન્સ હોતો નથી તમે જે પ્યોરી હું નોર્મલી યુઝ કરું છું એ પ્યોરીથી પણ બનાવી શકો જે આ ટોમેટો પ્યોરી આવે છે તો એ પણ યુઝ કરીને તમે બનાવો તો સરસ બનશે તો આ થઈ ગઈ છે તૈયારી અને હવે હું બતાવું કે ગાર્લિક બ્રેડ હું કઈ રીતે બનાવવાની છું તો અમે ફોઇલ લઈ લીધી છે ને ફોઇલમાં છે ને ગાર્લિક તમે આખું પણ મૂકી દેતા હોય છે તમારે વધારે જરૂર હોય તો અને અથવા તો જેટલું જરૂર હોય એટલું અને આ હું ઓલિવ ઓઇલ થોડું એડ કરીશ આમાં ઓઇલને બંધ કરીને આઈધર ઓવનમાં અથવા તો એર ફ્રાયરમાં થોડી વાર એને આપણે થવા દેવાની છે તો હું એર ફ્રાયરમાં મૂકી દઈશ પછી બતાવું તો અમે બટર લઈ લીધું છે તમારે જેટલી બનાવી હોય હું એક જ બનાવવાની છું અને બીજી છે ફ્રોઝન એમાં પાર્સલી નાખવાની ડ્રાય અથવા તો ફ્રેશ પાર્સલી તમારી પાસે જે હોય તમે એડ કરી શકો અને હું ચીલી ફ્લેક્સ એડ કરીશ થોડા હવે એને મિક્સ કરીશું આપણે
તો આ રીતે લસણ થઈ ગયું છે. હવે એને આપણે થોડું આમ દબાઈશું એટલે પોચું થઈ ગયું હોય એટલે એકદમ સરસ થઈ જશે. અને જે આપણે આમાં મિક્સ કરી દેવાનું છે. બટર આપણું રેડી છે. એમાં તો લેટ્સ કરીને ના થાય ને તમને કડક લાગતું હોય તો તમે છીણી પણ શકો છો. તો આ બટર રેડી છે. હવે એમાં જ ગાર્લિક હું એડ કરીશ. તો આ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. ગાર્લિક અને હર્બ્સ અને જેવું બટર સાથે. તો આ થઈ ગયું છે ગાર્લિક બટર રેડી. તમે સ્ટોર પણ કરી શકો ને જ્યારે તમારે સ્પ્રેડ કરીને લગાવવું હોય તો પણ લગાવીને યુઝ કરી શકો છો. તો આ થઈ ગયું છે રેડી. હવે આપણે શેમાં બનાવવાના છે. તો આજે મેં વિચાર્યું છે તમે મારા પહેલાના વિડીયો જોયા હોય તો પણ એમાં મેં રેપ એમાં પણ ગાર્લિક બ્રેડ બનાવું છું. નોર્મલ આપણી બ્રેડ હોય ટોસ્ટ કરીને ખાતા હોય અથવા તો સાવરડોની બ્રેડ આવે એમાં પણ સરસ બને છે. તો મેં ઘણી અલગ અલગ વસ્તુમાં યુઝ કરીને બનાવેલું છે. અને આજે હું બનાવવાની છું ફ્રોઝન પરાઠામાં. અહીંયા છે ને ફ્રોઝન પરાઠા બહુ સરસ આવતા હોય છે. શાનાના ઘણી બધી બ્રાન્ડના આવે છે હવે તો. એ ફ્રોઝન પરાઠા હું યુઝ કરીને આજે ગાર્લિક બ્રેડ બનાવવાની છું. એ રીતે ડોમિનોઝ સ્ટાઇલ જે ઇન્ડિયામાં મળતી હોય છે. તમે જોઈ હશે કે પિઝા બેઝ જેવું બનાવે, એમાં બટર ને એવું લગાવે, ફિલિંગ પણ કરતા હોય છે. તમે ફિલિંગ પણ કરી શકો ઇફ યુ વોન્ટ. અને પછી ઉપર કરીને જે કટ કરીને હાફ જોયેલી હશે કદાચ ઘણાએ. તો એવી આજે હું ફ્રોઝન પરાઠા યુઝ કરીને બનાવવાની છું. તો ડેફિનેટલી હું બતાવીશ તમને અને ટ્રાય કરજો. આઈ એમ શ્યોર યમી જ લાગશે. અને જો તમે યુકેમાં રહેતા હોય તો આ તયબ્બાના જે નોર્મલી વીબીમાં અવેલેબલ હોય છે પિઝા બેઝ. હું નોર્મલી આ જ લાવતી હોઉં છું. આ સરસ આવે છે. આ પિઝા બેઝ વાપર્યા પછી તમને કે ખાધા પછી બેઝિકલી જે પિઝા કે હેવીનેસ લાગે ને એ નથી લાગતી. આ એકદમ સરસ પતલા અને ક્રન્ચી બને છે. અને ઇટ્સ વેરી લાઇટ એટલે થોડું હેવી તમને ના લાગે. એટલે હું આ નોર્મલી પિઝા બેઝ યુઝ કરતી હોઉં છું જ્યારે પણ ઘરે બનાવવું. અને ચાહત ઘરે બનાવે જ છે પિઝા બેઝ. શી ઇઝ વેરી ગુડ. અને જો એ ક્યારેક બનાવશે તો હું એની રેસીપી પણ શેર કરીશ કે ફ્રોમ સ્ક્રેચ તમે ડો બનાવીને કઈ રીતે રેસીપી પિઝા બનાવી શકો કે બેઝ બનાવી શકો. ચાહતને એ બધું સ્કૂલમાં શીખવાડતા હોય છે એટલે એને આવડતું હોય છે અને એને ગમે પણ છે. તો એ કરશે નેક્સ્ટ ટાઈમ તો હું રેકોર્ડ કરીશ અને તમારી સાથે શેર પણ કરીશ. તો આ રીતે પિઝા બેઝ લઈ લીધા અને આપણે જે પાસ્તા સોસ બનાવ્યો તો પિઝા સોસ એને આપણે સ્પ્રેડ કરીશું. ચીઝ એડ કરીશું, બધા વેજીટેબલ્સ એડ કરીશું તમારી ચોઈસ પ્રમાણે. અને આપણે બેક કરવા મૂકી દઈશું. આ રીતે થઈ ગયું છે ટોપિંગ બધું રેડી. ઉપરથી થોડી ચીઝ પાછી નાખીશ. અને તમે આની ઉપર ઓરેગાનો કે મિક્સ હર્બ્સ તમારે જે નાખવું હોય થોડું નાખી શકો. ચીલી ફ્લેક્સ જો તમારે સ્પાઇસી કરવા હોય તો ગ્રીન ચીલી અથવા તો છોકરાઓ માટે એટલે બહુ સ્પાઇસી નહીં કરું. ગ્રીન ચીલી આમાં નહીં એડ કરું, અમારામાં એડ કરીશ થોડું સ્પાઇસી કરવા માટે. થઈ ગયા છે રેડી. હવે ઓવનમાં મૂકી દઈશ. તો ઓવન મેં ચાલુ કરી દીધું જ છે. અને આપણે થોડા ક્રન્ચીને ચીઝ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે રાખીશું. આ ગાર્લિક બ્રેડ બનાવવા માટે મેં લઈ લીધું છે ફ્રોઝન પરાઠો. અને એમાં જે આપણે બટર બનાવ્યું હતું એ લગાવીશું. અને આમાં ચીઝ હું એડ કરીશ. તો આ રીતે મેં થોડી ચીઝ અને થોડો પાસ્તા સોસ, તમે તમારી ઈચ્છા હોય તો તમે વેજીટેબલ એડ કરી શકો. હવે હું આને હાફ રોલ કરી દઈશ.
આવી રીતે વાળી દઈશ અને આવી રીતે કટ કરી લઈશ. તો આ રીતે મેં ઉપરથી જે બધેલું બટર હતું ગાર્લિક વાળું એ લગાવી દીધું છે અને કટ પણ રાખી દીધા છે. અને આ નોર્મલ ગાર્લિક બ્રેડ છે જે હું એની સાથે જ મૂકી દઈશ ઓવનમાં થવા માટે. તો ચલો બેક કરી લઈએ, પછી બતાવું કેવી બને છે. તો આ જે મેં પરાઠામાં બનાવી ગાર્લિક બ્રેડ એ થઈ ગઈ છે રેડી. અને આ અધર ગાર્લિક બ્રેડ એઝ વેલ. અને આ પિઝા થઈ ગયા છે રેડી એઝ વેલ. તો આ થઈ ગયા છે એકદમ ક્રન્ચી. તો હવે કાપી લઈશું અને ખાઈ લઈશું. લાગીને આ ગાર્લિક બ્રેડ ચાખી તમે સ્નેહ? તો આ ચાખો કેવી લાગે. બરાબર. તો જમવાનું રેડી છે, ચાલુ થઈ ગયું છે, બધા બિઝી છે પિઝા ખાવામાં. તો ચલો જમવા માટે. હા, કેવું લાગ્યું તમને ગાર્લિક બ્રેડ? શુક્રવારે ફ્રાઈડે બધું સારું જ લાગે. ફ્રાઈડે સારું જ લાગે. ફ્રાઈડે બધું સારું લાગે. વીકેન્ડ આવવાનો હોય, વીકેન્ડ આવ્યો એટલે. વીકેન્ડની કેટલી વેલ્યુ હોય? ઇન્ડિયામાં હતા ત્યારે આટલી વેલ્યુ હતી એ સ્નેહ તારે? બરાબર. પરાઠાવાળી ગાર્લિક બ્રેડ સારી લાગી? ચાતે ટ્રાય કરી કેવી લાગી? તો તમે ટ્રાય કરજો. હો તો ચલો આજે છે પિઝા અને ગાર્લિક બ્રેડ. તો ચલો જમવા બધા. તો આવા જ ફન વિડીયો જોવા માટે અને ફૂલ રેસીપી માટે પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ. થેન્ક યુ વેરી મચ.